અમદાવાદમાં સ્પા ચલાવતી જાહ્નવી નામની યુવતીએ સુરેન્દ્રનગરના યુવાનને ધમકીઓ આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દેવાંગભાઈ મહેતાના નામના યુવાને અમદાવાદમાં સ્પા ચલાવતી યુવતીએ ઊંચા અવાજે નાણાં આપ્યા હતા. ત્યારબાદ દેવાંગભાઈ પાસે વધુ વ્યાજની માગણી કરી દેવાંગભાઈને હેરાન પરેશાન કરતી હતી. તેમજ આ યુવતી જાહ્નવીએ દેવાંગભાઈના ઘરે જઈ પરિવારજનોને ઉપાડી જઈ કિડની કાઢી વેચી નાખવાની ધમકી આપી હતી. આ વાતનું લાગી આવતા દેવાંગભાઈએ ઝેરી દવા પી લીધી હતી અને તેમને સારવાર માટે ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંવાદદાતા દુષ્યંતભાઈ આચાર, દીવ મિરર ન્યૂઝ, સુરેન્દ્રનગર. મારું નામ ઋતુબેન દેવાંગભાઈ મહેતા છે. હું દેવાંગના વાઇફ છું. હવે મારા હસબન્ડે અમદાવાદની જે છોકરી છે જાહ્નવી કરીને એને એની હારે રિલેશન હતા. પછી એ લોકોએ એમને દેવાંગને ફસાવ્યા અને પછી કંઈક ધંધાકીય બાબતે એ લોકોએ પૈસા લીધા હતા દેવાંગે અને અમે કટકે આપી દીધા છે. પણ એ લોકો અત્યારે અમારી પાસેથી વધારે પૈસાની વસૂલી કરે છે અને અમને ધાક ધમકી આપે છે. આવારા તત્વોને એ લોકો લઈને આવે છે. બિપિનભાઈ ભરવાડ છે, બીજા ઘણા લોકોને લુખ્ખા તત્વોને લઈને આવે છે અને ધાક ધમકી આપીને અમારી પાસેથી પૈસા એમ કે વસૂલે છે એ લોકો. અને અમારા ઘરમાં કોઈ બી વસ્તુ એ લોકો જેટલી વાર આવે, રાતે 1:30 વાગે આવે, 2 વાગે આવે, કંઈ નક્કી જ નહીં એ લોકો કયા ટાઈમે આવે. ને લુખ્ખા તત્વોને 2-2, 3-3 ગાડીઓ લઈને એ લોકો આવે છે અને અમારા ઘરમાંથી એસી જેવી આ તે બધી વસ્તુ, એ જે કિંમતી વસ્તુ છે એ લઈ જાય છે. અને એ લોકોનો કાલે ફોન આવ્યો હતો કે હવે કાલે તમારો છેલ્લો દિવસ છે, જો તમે પૈસા નહીં આપો ને તો અમે તમારી કિડની વેચીને, તમારા બૈરા છોકરાની કે ભાઈની કિડની વેચીને અમે પૈસા વસૂલી લેશું. જેના ડરના કારણે મારા હસબન્ડે આજે સાંજે 5 વાગે ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જો એમને કાંઈ બી થશે, એમની પરિસ્થિતિ અત્યારે હાલત એમની ખૂબ જ ગંભીર છે. ગંભીર પરિસ્થિતિમાં એ પેલું કરી રહ્યા છે, બરોબર. જો એમને કાંઈ બી થશે ને તો એની જવાબદારી જાહ્નવી છે, પછી બિપિનભાઈ ભરવાડ છે, જાહ્નવીના મમ્મી છે, કે બીજા જે 8-10 લુખ્ખા તત્વો આવે છે, વ્યાજખોરો, જે કોઈ બી અમારા ઘરે આવે છે ને એ લોકોની જવાબદારી રહેશે જો મારા હસબન્ડને કાંઈ બી થશે ને તો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં ઘણા સમયથી ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આવા ઊંચા વ્યાજના જે નાણાં ધીરવાવાળા લોકો છે એમના સામે કોઈ પણ પ્રકારના પગલાં ભરાતા ન હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરની બાજુમાં ખોંડ ગામના વતની દેવાંગભાઈ મહેતા, જેઓ અમદાવાદમાં સ્પા ચલાવતી એક જાહ્નવી નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને આ જાહ્નવી નામની યુવતીએ દેવાંગભાઈને ઊંચા વ્યાજે પૈસા આપેલા હતા, જેનું વ્યાજ 10% અને 20% આ જાહ્નવી દેવાંગભાઈ પાસેથી લેતી હતી. પણ કોઈ પણ કારણોસર દેવાંગભાઈ પૈસા આપી નહીં શક્યા હોવાથી આ યુવતીએ રાતે એમના ઘરે જઈ અને એમના ધર્મપત્ની અને બાળકોની કિડની વેચી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ જે દેવાંગભાઈ છે એમને એમના પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને આ અત્યારે દેવાંગભાઈ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરમાં આવેલી ટીબી હોસ્પિટલની અંદર એડમિટ છે અને આ દેવાંગભાઈને કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી આ જે યુવતી છે જાહ્નવી એના ઉપર રહેશે એવું એમના પરિવારજનો કહી રહ્યા છે. સુરેન્દ્રનગર, દીવ મિરર ન્યૂઝ, દુષ્યંત આચાર્ય. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.